મોરબીનું હળવદ પંથક હવે લાલ ચટક દાડમની ખેતીનું હબ બન્યું। હળવદના સુંદરગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત મકન પરમારે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી લાખોની કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું। અહીંના દાડમની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ છે કે દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોમાં તેની ભારે માંગ છે। દાડમ ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે છે। હળવદના આશરે 2000થી વધુ ખેડૂતો 3800 હેક્ટરમાં દાડમની ખેતી કરી આર્થિક સમૃદ્ધિ મેળવી રહ્યા છે। ખાસ વાત એ છે કે વેપારીઓ સીધા ખેતરે આવીને જ સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ કરી માલ એક્સપોર્ટ કરે છે, જેનાથી ખેડૂતોનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચે છે। હળવદની મંડીમાં વાર્ષિક 5000 ટનથી વધુ દાડમની આવક નોંધાઈ। આમ હળવદના ખેડૂતોએ ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી વૈશ્વિક સ્તરે મોરબીનું નામ રોશન કર્યું। મારે 90 વીઘાની ડાયરામ છે। મારે 10 વર્ષથી આ વાવેતર છે ડાયરામના, 10 વર્ષના રોપા થયા। આ રોપા 5 વર્ષના છે। આના પહેલા મેં વાયા ના 10 વર્ષ થયા। જો કે ડાયરામમાં આપણે સારું કાયમથી સેટિંગ થઈ ગયું છે। ભાવતાલી સારા મળે અત્યારે। આ વર્ષે કેવો બજારવાનો પેલા કેવો ભાવ? આ વર્ષે બજાર શરૂઆતથી જ સારું છે। પહેલા વેચાતી મેં 80 રૂપિયામાં વેચ્યા હતા અને અત્યારે 130 માં વેચ્યા, 140 માં વેચ્યા।